ને એક કથા એમ કહે છે કે બહારથી જ ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માસ્ત્રને રોકી લે છે અને આ ગર્ભનું સુરક્ષા કરે છે. એ ગર્ભની અંદરથી પરીક્ષિત જન્મ લે છે અને પરીક્ષિતને ત્યાં જન્મેજય નામના પુત્રનો જન્મ થાય છે. આ જન્મેજય કે જે દેવી ભાગવતના મુખ્ય શ્રોતા છે, આ દેવી ભાગવતના મુખ્ય શ્રોતા બને છે અને વ્યાસજી મુખ્ય વક્તા બને છે. આ સમયને વિશે અહીં સુખદેવજીને પાસે પરીક્ષિત જે કથા સાંભળે છે એ કથા આપણે આગળ જોઈ અને ભાગવતની અંદર પણ તમે ઘણી વખત સાંભળી હશે. આથી કરી સમયને અભાવે બાકી થોડી ઘણી કથા અહીંયા છે કે સુમેર ઋષિનો જે સાપ હતો ત્યાં જળવિત નામના ઋષિનો સાપ બતાવવામાં આવ્યો છે. એના સાપને હિસાબે તેને તક્ષક નામનો નાગ કરે છે. 7મા માળે જઈ અને ભાગવતની અંદર તે મોક્ષને પ્રાપ્ત કરવાનો વિચાર લે છે. મૃત્યુનો ડર ભાગી રાખે છે. ભાગવતની અંદર એવું કહેવામાં આવે છે કે પરીક્ષિત રાજા મૃત્યુને ભૂલી જાય, સુખદેવને બોલાવી સુખદેવના ચરણોથી થઈ અને જે ભાગવત સાંભળે છે ને ભાગવત સાંભળ્યાથી એને મુક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં દેવી ભાગવતની અંદર તે મૃત્યુથી ડરી જાય છે અને વિચારે છે કે મારું મૃત્યુ થવું જ ન જોઈએ. આવો વિચાર કરીને 7મે માળે વયો જાય છે અને સર્વત્ર ઘેરાબંધી કરી દેવામાં આવે છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ આપણા રાજ્યની અંદર પ્રવેશ કરવો ન જોઈએ. આ સમયને વિશે આ તક્ષક નામનો રાગ એને કરડવા માટે નીકળે છે. અહીંયા તે તક્ષક નામનો રાગ ઋષિઓના વેશમાં લે છે અને પોતાના જે નાગ મિત્રો હોય છે તેને પણ ઋષિઓનો વેશ લેવડાવે છે. ઋષિ વેશની અંદર તે રાજ્યની અંદર આવે છે ત્યારે પ્રધાનો અને સૈનિકો ના પાડે છે કે તક્ષક નામનો નાગ આ રાજાને કરડવો હોવાથી અમે રાજાને મળવા કોઈને જવા નથી દેતા. આથી કરી અને ઋષિવરો કહે છે કે ભાઈ અમે તો તારા રાજાની હિત લઈને આવ્યા છીએ, અમે ફળને લઈને આવ્યા છીએ, અમે તમારો રાજા ચિરંજીવી રહે એટલા માટે યજ્ઞ કર્યો છે એમ કહી અને એક સફરજન બતાવે છે અને આ સફરજન જો તમારો રાજા ખાઈ લેશે તો તક્ષક નામનો નાગ કદાચ એને કરડશે તો મૃત્યુ નહીં થાય. પરંતુ આ જે સૈનિકો હતા તે ઋષિઓ પર વિશ્વાસ નથી મૂકતા, એને લઈ નથી જતા. કહે છે કે લાવો તમારું ફળ છે અમે રાજા સુધી પહોંચાડી દઈએ. એ ફળ લઈ જાય છે અને પરીક્ષિતને આપી દેવામાં આવે છે. પરીક્ષિત વિચારે છે કે જો કોઈ ઋષિઓએ મારા માટે ચિરંજીવી રૂપી યજ્ઞ કર્યો હોય તો આ ફળ ખાવાથી હું બચી જઈશ એવો વિચાર કરી અને એનો ચીરો કરે છે. ચીરો કરવાની સાથે જ એમાં કીડો બનીને તક્ષક નાગ આ સફરજનની અંદર વયો ગયો હતો. એ કીડો બહાર નીકળે છે. કીડો બહાર જ્યારે નીકળે છે ત્યારે તેના સૈનિકો પ્રધાનો કહે છે કે મહારાજ આજે આપનો છેલ્લો દિવસ છે, તક્ષક નાગ તો આપને કરડવાનો છે. તક્ષક નાગ તો અહીં કોઈ રીતે ભૂગી શકે એમ નથી, કોઈ હિસાબે પહોંચી શકે એમ નથી. પરંતુ આ ઋષિનું વચન પણ હતું, બ્રાહ્મણનું વચન પણ હતું કે આજે આપને કોઈના કરડવાથી પીડા થશે તો માત્ર આ કીડાને તમે કરડાવી લો, એક પીડાને તમે પ્રાપ્ત કરો, પેલા બ્રાહ્મણનું વચન પણ સત્ય થાય ને તમે પણ બચી જાઓ. અહીં પરીક્ષિતને હસવું આવે છે કે આ વાત તો સાચી છે, હવે છેલ્લો સમય જ ઘડાઈ રહ્યો છે આજે મારું મૃત્યુનો, હવે હું મરીશ નહીં એમ કહી તે કીડો ઉપાડે છે, પોતાની ગરદનમાં લગાડે છે અને ગરદનમાં લગાડવાની સાથે જ એ કીડો મહાભયંકર રૂપને ધારણ કરે છે. ખૂબ જ મોટો બની જાય છે, પોતાની વિશાળ કાયા બનાવી નાખે છે અને વિશાળ કાયા બનાવી અજગર રૂપે બની અને ફરતો પરીક્ષિતને શરીરની અંદર વીંટાઈ જાય છે અને પરીક્ષિતને મૃત્યુદંડ આપે છે. અને આ પરીક્ષિતનો દીકરો જન્મેજય અહીં કથા શ્રવણ કરે છે અને વ્યાસજીને બોલાવી અને આ દેવી ભાગવતનું કથન કરે છે. આ સમયે અહીં સૂચિ કહે છે કે હે ઋષિવરો, આમ દેવી ભાગવતનું અધ્યયન પરીક્ષિતને ના પુત્ર જન્મ જઈને તે સર્વત્ર વાત કહે છે. ફરીથી ઋષિઓ પૂછે છે કે પ્રભુ આપ વારે ઘડી એવું કહેતા હતા કે આવું અધન કથન તો વારે ઘડીએ આવે છે, વારે ઘડીએ સૃષ્ટિ પ્રાપ્ત થાય છે, તો સૃષ્ટિને પ્રાપ્ત કરવા વાળી કોણ? સૃષ્ટિને પ્રાપ્ત કરવા વાળી કોણ? તો સૃષ્ટિને પ્રાપ્ત કરવા વાળી મા જગદંબા બ્રહ્મ કૃપાળી 10 નમો યદેય નાદિતો નમો યદેય નાદિતો ભવાની તુ હિમાયા. હાલો છેલ્લી વાત
ભોગ ધરણની હિતો હિ ભોગ ધરણની હિતો હિ યાગ ધરણની હિતો હિ વિધનાય માય તુય દંડ કરણની હિતો હિ તાર ધરણી હિતો હિ માનવરણી હિતો હિ તંદનાવની હિતો હિ નદ કરણની हितो हि आत्मा हितो हितो हि चंद्रमा हितो हितो हि सूर्यमाय यागमात चरणनी हितो हि माय ब्रह्मदाय हितो हि याद धरणनी हितो हि योग माया मा दुख दुख धरणी हितो हि योग माया दुख दुख धरणी हितो हि योग माया સૂજી કહે છે કે હે ઋષિવરો, જ્યારે જ્યારે આ જગતનો ફરીથી વિલય થઈ જાય છે ત્યારે એ ત્રિવેણી શક્તિ માં ભવાની ફરીથી પોતાનું એક સ્વરૂપ લઈને આવે છે અને ફરીથી એ બ્રહ્માને જગતનું સર્જન કરવાનું કહે છે, વિષ્ણુને પાલનહાર કરવાનું કહે છે, એ શિવને સંહાર કરવાનું કહે છે. એ ત્રિવેણી શક્તિના આપણે દર્શન કર્યા. પૂર્ણેતા પરમેશ્વરી માં ભગવતી ભવાની આપણી સમક્ષ ઝાંખી રૂપે છે. આ ત્રિશક્તિને આપણે નમન કરી અને આજે આપણે અહીં 6 પૂર્ણ થઈ ગયા છે. આપણે કથાનો વિરામ રાખી આવતીકાલનું કોઈ પણ એક વસ્તુ લેવા જશું એ પૂર્ણ થાય એમ નથી, એટલે 6 થઈ ગયા છે. આવતીકાલે આપણે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, બધાને આતુરતા છે, એ વિષય આવશે. કયો વિષય છે? ખ્યાલ છે બધાને? એના માટે લગભગ મને નહીં આવ્યા હોય તો 25 ફોન તો એના માટે આવ્યા. હું બેન એકાદી તો બોલો તો મને ખબર પડી જાય કે 6 દીથી હું આમ ઉપર નથી જતો, હાઈવે ઉપર ઓવરબ્રિજ ઉપર નથી જતો, ક્યારેક ક્યારેક હું કહેવાય નીચે ના બોલાવાઈ જાઉં છું.